ભારતીય ટીમના ક્રિકેટર વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો વિડીયો હાલમાં જ વાયરલ થયો હતો કે જેમાં તે સચિનને તેની બાજુમાં બેસવાનું કહે છે. બંને જૂના મિત્રો કોચ રમાકાંત આચરેકર માટે આયોજિત એક કાર્યક્રમમાં મળ્યા હતા. કાર્યક્રમમાં પણ કાંબલીની હાલત ખરાબ જોવા મળી હતી. જ્યારે કાંબલીના તેંડુલકર સાથેનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ ભારત માટે ઓડીઆઈ વર્લ્ડ કપ 1983 નો ખિતાબ જીતનાર સભ્યો તેમની મદદ માટે આગળ આવ્યા. કપિલ દેવ તેમને આર્થિક મદદ કરવા તૈયાર હતા. હવે ફેન્સ માટે દિલ તોડનાર સમાચાર છે. કાંબલીની તબિયત અચાનક બગડતા તેમને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે અને તમામ જરૂરી ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલીએ વર્ષ 1991માં ભારતીય ટીમ માટે વન ડેમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 1993માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. શરૂઆતમાં તેમણે ટીમ ઇન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું. તે ભારત માટે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન હતા. 14 ઇનિંગ્સમાં કર્યું અને પરંતુ બાદમાં તેમણે અભિનય છોડી દીધો અને અંગત જીવન માટે પ્રખ્યાત થઈ ગયા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.